Hello, Vidyarthi Mitro. Myself, Varsha Patel from Arpan International School. So, today I would like to teach you about Standard 10 Black Book, Unit 9 Wonderful Workers. વન્ડરફુલ વર્કર્સ એમાં આપણે પ્રીવિયસ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો શીખી ગયા હતા કે જે આ રાણી મધમાખી અથવા તો કામદાર મધમાખી અથવા તો નર મધમાખી એ ત્રણ જાતની જે મધમાખીઓ જે છે એ મીણકોષમાં એક જાતનો રસ ઉત્પન્ન કરે છે અને જ્યારે આ રાણી મધમાખી મૃત્યુ પામે છે ત્યારે એના ગ્રુપમાં જે કામદાર મધમાખીઓ છે એ એના વગર રહી નથી શકતી અને જે 3 દિવસ પહેલાંના ઈંડા હોય છે એને પસંદ કરીને સેવે છે. દેખો વિદ્યાર્થી મિત્રો, આ મધમાખીનું કાર્ય તો જુઓ, કેટલી બ્યુટીફુલ વર્ક છે એમનું, બરાબર ને? તો આ જે મધમાખી છે 3 દિવસમાં ઈંડા પસંદ કરીને એમને સેવે છે અને એની અંદર જે મોતી જેવા ઈંડા છે એમાંથી એક ઈયળ લાર્વા બહાર આવે છે અને એને એ મીણકોષમાં લઈ જઈને ઉત્તમ રસથી પોષવામાં આવે છે. તેથી એમની એક જે પહેલાં જે એક રાણી મૃત્યુ પામી છે એના બદલે બીજી રાણી ઉત્પન્ન થાય. તો આ હતી આપણે અત્યાર સુધીની ચર્ચા. સો હવે આજે આપણે આગળના ટોપિકની ચર્ચા કરીશું, આગળના પેરેગ્રાફની ચર્ચા કરીશું. સો વિદ્યાર્થી મિત્રો, દરેક જણા તૈયાર છો ને? તો ધ્યાન આપજો અને જેટલા પણ વર્ડ્સ છે એ તમારે 5 ટાઈમ તમારી નોટમાં લખી લેવાના રહેશે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વન્ડરફુલ વર્કર્સ. વર્કર બીઝ. પહેલાં આપણે એની અંદરથી જેટલા પણ હાર્ડ વર્ડ્સ છે એ બોલી લઈશું, બરાબર બેટા? તો પહેલો વર્ડ છે ટાયરલેસ, TIRELESS, TIRELESS. ટાયરલેસ યાની કે થાક્યા વિના, અથાક કહીએ ને, અથાક. LABOUR, લેબર યાની કે મહેનત, લેબર યાની કે મહેનત. લેબર એટલે મજૂર પણ થાય, રાઈટ? CHILD, ચાઇલ્ડહુડ એટલે કે બાળપણ. ઓકે, નાવ આગળ યંગ બીઝ, એ તો તમને ખ્યાલ આવે એવો જ શબ્દ છે, બરાબર? ત્યારબાદ આવશે વેક્સ ગ્લેન્ડ, વેક્સ ગ્લેન્ડ, વેક્સ ગ્લેન્ડ, WAX, વેક્સ, GLAND, ગ્લેન્ડ એટલે કે મીણ ઉત્પન્ન કરતી રસ ગ્રંથિઓ, રસ ગ્રંથિઓ. પ્રોડ્યુસિંગ એટલે તો તમને આવડશે જ, બરાબર? રોયલ જેલી એટલે પણ તમને ખબર છે, રાઈટ? તે સિવાય જોઈએ હનીકોમ્બ, HONEYCOMB યાની કે હનીકોમ્બ યાની કે મધપૂડો, હનીકોમ્બ યાની કે મધપૂડો. POLLEN, પોલેન, પોલેન યાની શું થશે? તો કે પરાગરજ. POLLEN, પોલેન યાની કે પરાગરજ. એક્સપ્લોર, EXPLORE, એક્સપ્લોર યાની સર્ચ ફોર, કંઈક શોધી કાઢવા માટે, શોધ કરવા માટે જે ફરે એને કહેવાશે એક્સપ્લોર. ટુ એક્સપ્લોર યાની શોધી કાઢવું, રાઈટ? નેક્ટર, NECTAR, નેક્ટર એટલે કે વનસ્પતિનો રસ. ક્વોન્ટિટીઝ, QUANTITIES, ક્વોન્ટિટીઝ એટલે કે જથ્થો. ઓકે, ત્યારબાદ જોઈશું આપણે વેટ, WET, વેટ યાની શું થશે? તો કે ભીજવવું, ભીજવી નાખે ને વેટ એટલે કે ભીનું પણ થશે. સાલ્વ્યા, સાલિવા, સલિવા, SALIVA, સલિવા એટલે કે લાળ, સલિવા એટલે લાળ, SALIVA, સલિવા એટલે લાળ. ક્લિયર બેટા? નેક્ટર એટલે તો તમને ખ્યાલ આવી ગયો. તો આટલા જેટલા વર્ડ્સ છે એ તમારે તમારી નોટબુકમાં લખી લેવાના રહેશે, બરાબર? સો હવે આપણે પેરેગ્રાફની ચર્ચા કરીએ. વર્કર બી સ્પેન્ડ હિયર હોલ શોર્ટ lives in tireless labor. વર્કર બીઝ,
વર્કર બીઝ એટલે કે કામદાર મધમાખી. વર્કર બીઝ એટલે કે કામદાર મધમાખી. સ્પેન્ડ એટલે કે પસાર કરવું. ધેર એટલે કે તેમની. હોલ એટલે કે આખી અથવા તો સંપૂર્ણ. શોર્ટ લાઈવ્સ એટલે કે ટૂંકી જિંદગી. ઇનટાયરલેસ એટલે કે અથાગ. લેબર એટલે કે અથાગ પરિશ્રમમાં શું કરે છે? સ્પેન્ડ કરે છે. યાની કે જે કામદાર મધમાખીઓ છે એ એમની જિંદગી, આખી જિંદગી, ટૂંકી જિંદગી જ કહેવાય ને, અથાગ પરિશ્રમમાં વિતાવે છે. ધે હેવ તેઓ પાસે અથવા તો તેમને. નો ચાઇલ્ડહુડ એમને કોઈ પણ બાળપણ હોતું નથી અથવા તો શિશુ અવસ્થા હોતી નથી. ફ્રોમ ધ થર્ડ ડે એટલે કે ત્રીજા દિવસથી જ. ઓફ ધેર એટલે કે તેઓની. ત્રીજા દિવસથી જ તેમને એમનું જે લાઈફ છે, ધેર લાઈફ, દે હેવ ટુ ક્લીન ધ વોલ્સ. અને દે હેવ એટલે કે તેઓ, ટુ ક્લીન યાની કે સાફ કરે છે. શું સાફ કરે છે? તો કે ધ વોલ્સ જે દિવાલો છે, બરાબર. 3 દિવસથી જ યુવાન મધમાખીઓ શું કરે છે? તો કે બહાર આવી જાય છે એન્ડ દિવાલો સાફ કરે છે, બરાબર. એ દિવાલો અને એન્ડ ફ્લોર્સ, જ્યારે બહાર ગયા પછી દિવાલો એન્ડ ફ્લોર્સ એટલે કે ભોંયતળિયા સાફ કરવા માંડે છે. ધ યંગ બીઝ ગો આઉટ એટલે કે ત્રીજા દિવસથી જ, જે જન્મનો ત્રીજો દિવસ છે એનાથી જ તેમને યુવાન મધમાખીઓના બહાર ગયા પછી જે યંગ બીઝ છે એ બહાર જતી રહે ત્યાર પછી દિવાલો અને ભોંયતળિયા સાફ કરવા પડે છે. ફ્રોમ ધ ફોર્થ ડે યાની કે ચોથા દિવસથી તેઓ બીકમ એટલે બનવું પણ થાય, પણ અહીંયા શું કરે છે? તો કે તેઓ કામ કરે છે. શું કરે છે? દે બીકમ હાઉસ બીઝ એન્ડ ફીડ અધર બીઝ. ફીડ એટલે કે ખવડાવે છે. ફીડ અધર બીઝ બીજી જે મધમાખીઓ છે એને ખવડાવે છે. વિથ હની એન્ડ પોલેન. હની યાની કે મધ અને પરાગરજથી ફીડ કરે છે યાની કે પોષે છે. બંને જે આ મધમાખીઓ છે એ ચોથા દિવસથી જ તેઓ ગૃહ મધમાખીઓ કહેવાય. હાઉસ બીઝ છે એ શું કરે છે? તો કે હાઉસ બીઝ બને છે. બીકમ યાની કે બનવું, એને બને છે. અને ઘરની મધમાખીઓને મધ હની એન્ડ પોલેન એટલે કે મધ અને પરાગરજથી પોષે છે. ફ્રોમ ધ સેવન્થ ડે એટલે કે સેવન્થ ડે સાતમા દિવસથી. હવે જે 4 દિવસ પછી જે 7મો દિવસ શરૂ થાય છે એમનો, બરાબર. ફ્રોમ ધ સેવન્થ ડે એટલે કે સાતમા દિવસથી શું કરે છે? તો કે દે સ્ટાર્ટ પ્રોડ્યુસિંગ યાની કે ઉત્પન્ન કરે છે, ચાલુ કરી દે છે, બરાબર. શું શરૂ કરી દે છે? તો કે પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવાનું. શું? તો કે રોયલ જેલી. ઉત્તમ રસ પેદા કરવાનું શરૂ કરે છે. કોણ? તો કે આ વર્કર બીઝ છે તે. ફ્રોમ 12th to 18th ડે દે ડેવલપ વેક્સ ગ્લેન્ડ. 12 થી 18 દિવસ સુધીમાં એટલે કે તેઓ ડેવલપ યાની કે વિકાસ કરે છે. શું વિકસાવે છે? તો કે વેક્સ ગ્લેન્ડ યાની કે રસગ્રંથિઓ વિકસાવે છે. એન્ડ વર્ક ઓન અને કામ કરે છે. અને એના ઉપર કામ ઉપાડે છે. ઓન ધ બિલ્ડિંગ ઓફ ધ હનીકોમ યાની કે મધપૂડો બનાવવાનું કામ ઉપાડી લે છે, બરાબર. 12 થી 18 દિવસમાં તો તેઓ જે રસગ્રંથિઓ છે, મેનની રસગ્રંથિઓ વિકસાવી દે છે અને મધપૂડો બનાવવાનું કામ આ હની બીઝ ઉઠાવી લે છે. ફ્રોમ 15th to 18th ડેઝ 15 થી 18 દિવસોમાં તેઓ શું કરે છે? તો કે તેઓ બને છે ફિલ્ડ બીઝ એટલે કે મેદાની મધમાખીઓ. કેવી? મેદાની મધમાખીઓ બની જાય છે. નાવ હવે તેઓ શું કરે છે? દે ફ્લાય હવે તેઓ ઉડે છે.
શું કરે છે તો કે ઉડે છે. ટુ એક્સપ્લોર શાના માટે ઉડે છે તો કે જે એક્સપ્લોર શોધવા માટે, એક્સપ્લોર યાને શોધવા માટે. હવે તેઓ શું શોધી કાઢવા માટે ઉડે છે તો કે સર્ચ ફોર એન્ડ કલેક્ટ અને એકઠું કરવા માટે, એટલે કે શોધી કાઢવા અને એકઠા કરવા માટે નેક્ટર એન્ડ પોલેન. નેક્ટર એન્ડ પોલેન એટલે કે શું થશે? નેક્ટર એટલે વનસ્પતિનો રસ એન્ડ પોલેન શું કરે છે? ઉડવા માંડે છે અને ફૂલનો રસ અને પરાગરજને શોધીને એકઠા કરવા ઉડે છે. બરાબર? દે કલેક્ટ તેઓ એકઠું કરે છે. શું એકઠું કરે છે? લાર્જ ક્વોન્ટિટીઝ મોટા જથ્થામાં. મોટા જથ્થામાં તેઓ ઉડ કરે છે અને આજુબાજુથી રસ ગ્રંથિઓ વિકસાવીને તેઓ ઉડીને પરાગરજને શોધીને એને પરાગરજ અને રસને ફૂલોના રસને શોધીને ભેગું કરે છે, કલેક્ટ કરે છે અને પરાગરજ પુષ્કળ પ્રમાણમાં તેઓ ઉત્પન્ન કરે છે. મેક ઇટ વિથ સાલિવા. મેક ઇટ વિથ સાલિવા યાને શું થશે બેટા તો કે લાળ. એને શું કરે તો કે એ મિશ્રણમાં મિક્સ નેક્ટર ઇન્ટુ ઇટ એટલે કે એ જે રસ છે પરાગરજ ભેગી કરે પુષ્કળ પ્રમાણમાં અને તેને લાળથી ભીંજવી દે છે, વેટ કરી નાખે છે. તેમાં ફૂલરસ મેળવે છે. શું મેળવે છે? ફૂલરસ મેળવે છે. ભેગી કરી દે અને એમાંથી ફૂલરસ મેળવે છે. ક્લિયર? આગળનો પેરેગ્રાફ આપણે જોઈશું. Then they place it in special special એટલે કે ખાસ, hollows એટલે કે પોલાણ. then they પછી તે પ્લેસ કરે છે. પ્લેસ એટલે કે મૂકે છે. બરાબર? પછી તે મૂકે છે. શું? સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ પોલાણમાં, જે હોલો છે, કાણું છે અથવા તો જે પોલાણ છે એમાં, અથવા તો ઓર બાસ્કેટ્સ અથવા જે કોથળી છે, બરાબર, એમાં મૂકી રાખે છે. ઇન ધેર હિન્દ બેક સાઈડ. હિન્દ HIND હિન્દ એટલે કે પાછળના. હિન્દ એટલે પાછળના. બરાબર? શું કરે છે તો કે પછી તે તેમના પાછલા પગના વિશિષ્ટ પોલાણમાં અથવા તો કોથળીઓમાં તે મૂકી રાખે છે. બરાબર? પછી તે તેમના પાછલા પગના વિશિષ્ટ પગમાં આ જે ફૂલરસ એકઠો કર્યો એ બધો ત્યાં મૂકી રાખે છે, પેલી જે બાસ્કેટ અથવા તો એનો સ્પેશિયલ જે પાછળના પગ છે એમાં. ઓકે? પછી શું કરે? 2 baskets contain contain એટલે શું થશે તો કે માં સમાવવું. કશામાં સમાવી દે. બરાબર? અરાઉન્ડ 4 લાખ ગ્રેન્સ. અરાઉન્ડ આશરે 4 લાખ જેટલા પોલેન એટલે કે પરાગરજના જે દાણા છે, ગ્રેન્સ છે, એ દાણા સમાય છે કોથળીઓમાં. 2 કોથળીઓમાં જે 2 બાસ્કેટ્સ છે એમાં આશરે કેટલા દાણા સમાય છે તો કે 2 લાખ જેટલા. બરાબર? 4 લાખ જેટલા દાણા સમાય છે. બરાબર? ધેન ઇન ધોઝ બાસ્કેટ્સ આ બાસ્કેટોમાં અથવા તો આ કોથળીઓમાં અથવા મધ એકઠું થવાનું જે જઠર છે અથવા પેટ છે એની અંદર, બરાબર, માંથી એક્સેસ એટલે કે વધારાનું. બરાબર? વધારાનું એક્સ્ટ્રા જે વોટર છે ઇઝ એબ્સોર્બ એબ્સોર્બ એટલે શોષવું. પછી તે શું કરે તો કે જઠરમાંથી જે એ મધમાખીઓ શું કરે કે એના પાછલા પગના જે પોલાણ છે એમાં કોથળીઓમાં આ ફૂલરસ મૂકી રાખે છે અને આશરે 4 લાખ જેટલા પરાગરજના દાણા સમાઈ શકે છે અને કોથળીઓ અથવા મધ જઠરમાંથી વધારાનું પાણી શોષાઈ જાય છે. એન્ડ ટુ ધેટ મિક્સર અને આ જે મિશ્રણ છે પછી એ મિશ્રણમાં આ જે મિશ્રણ છે
એમાંથી એ શું કરે તો કે મધમાખીના શરીરમાંથી એન્ઝાઇમ્સ ENZYMES એટલે કે એન્ઝાઇમ્સ એટલે કે પાચક રસો. જેવી રીતે આપણા શરીરમાં પાચક રસો છે એવી રીતે એમના જે પાચન રસ છે બરાબર એ મધમાખીના શરીરમાંથી ફ્રોમ ધ બીઝ બોડી એટલે કે મધમાખીના શરીરમાંથી પાચન રસ એન્ડ ઓર્ગેનિક એસિડ એક જાતનો ઓર્ગેનિક એસિડ શું થાય છે આર એડેડ યાને કે ઉમેરાય છે. પછી એ મિશ્રણ જે છે એમાં મધમાખીના શરીરમાંથી પાચન રસ અને શું ઉમેરાય છે ઓર્ગેનિક એસિડ એન્ડ પાચક રસ જે પાચન રસ છે એ એના શરીરમાં ઉમેરાય છે પેલા મિશ્રણમાં. ક્લિયર? ઓકે. ધીસ થીક મિશ્રણ જે આ મિક્સર છે બરાબર આ જે ઘટ્ટ મિશ્રણ છે ઇઝ ગિવન ટુ એટલે કે આપવામાં આવે છે. શું આપવામાં આવે છે આ ઘટ્ટ મિશ્રણ શું આપે છે ટુ ધ હાઉસ બીઝ યાની કે ઘટ્ટ મિશ્રણ ગૃહ મધમાખીઓને આપવામાં આવે છે. દે અગેન સ્ટોર STORE એટલે કે એકઠું કરે છે તે ફરીવાર એકઠું કરે છે ઇટ ઇન ધેર હની સ્ટમક એ એમનું જે હની સ્ટમક છે એમાં ફરીથી સંગ્રહ કરે છે એન્ડ ફરીથી ધેર ઇઝ સેમ કેમિકલ પ્રોસેસ એટલે કે પ્રક્રિયા PROCESS પ્રોસેસ એટલે કે પ્રક્રિયા. ત્યાર પછી શું થાય કે આ જે ઘટ્ટ મિશ્રણ છે એ ગૃહ મધમાખીઓને આપવામાં આવે ત્યાર પછી એ ફરીથી તેને એના મધ જઠરમાં સંગ્રહે છે બરાબર. ધેર આફ્ટર પછી અથવા તે ફરીથી બરાબર ધેર આફ્ટર અને ફરીથી ધેર આફ્ટર ધ હાઉસ બી ફાઇન્ડ્સ એન એમ્પ્ટી સેલ. પછી શું કરે ફાઇન્ડ એટલે કે શોધે છે. શું શોધે છે આ જે મધમાખીઓ છે બરાબર રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ જાય છે ત્યારબાદ ગૃહ મધમાખીઓ જે છે એ મધપૂડામાં ઇન ધ હનીકોમ્બ યાની કે મધપૂડામાં ગૃહ મધમાખીઓ મધપૂડામાં એમ્પ્ટી સેલ યાની કે ખાલી કોષ શું કરે છે ફાઇન્ડ એટલે કે શોધી કાઢે છે અને તેમાં શું કરે છે તો કે એન્ડ ડિપોઝિટ ધ નેક્ટર ધેર અને જે નેક્ટર યાની કે વનસ્પતિનો જે રસ છે એ ડિપોઝિટ આપણે કહીએ ને સુરક્ષિત પૈસા થાપણ તરીકે મૂકીએ તો અહીં સુરક્ષિત મૂકવું થશે DEPOSITS ડિપોઝિટ એટલે કે સુરક્ષિત મૂકવું. ઇટ ઇઝ સ્ટીલ નોટ હની હજી સુધી તેમાં હજી તે બન્યું નથી હજી તે શું નથી બન્યું નોટ હની હજી તે હની બન્યું નથી યાની કે મધ બન્યું નથી હોતું હજી તે મધ નથી બન્યું હોતું હજુ એની પ્રક્રિયા પ્રોસેસ ચાલુ જ છે. નેક્ટર યાની જે આ વનસ્પતિનો રસ જે છે એમાં ભેગો થાય છે તે કન્ટેન એટલે કે શું કરે તો કે કન્ટેન યાની ચાલુ રાખે માં સમાવે બરાબર. શું સમાવે તો કે 40 to 80% ઓફ વોટર ઇન ઇટ 40 થી 80% પાણી હોય છે. આ જે નેક્ટર છે આ ફૂલ રસ છે વનસ્પતિનો રસ એમાં 40 થી 80% પાણી હોય છે. જ્યારે વેરેઝ એટલે કે જ્યારે હની હેઝ ઓનલી 18 to 20% જ્યારે એની અંદર આ જે વનસ્પતિનો રસ છે એ તરત મધ નથી બનતું પણ એમાં 40 થી 80% પાણી હોય છે અને આ મધમાં તો 18 થી 20% એટલે કે 18 થી 20% જ પાણી હોય છે બરાબર. મધમાં તો 18 થી 20% જ હોય છે. ઓકે. ધીસ નેક્ટર ઇઝ આ જે ફૂલરસ છે અથવા તો જે વનસ્પતિનો રસ છે ઇઝ ટ્રાન્સફર કરવામાં આવે. શું કરવામાં આવે ટ્રાન્સફર એટલે કે ફેરબદલી કરવામાં આવે છે તદુપરાંત ફ્રોમ વન સેલ ટુ અનધર ફોર સેવરલ ટાઈમ્સ સેવરલ એટલે શું કહેવાશે તો કે કેટલાક
સેવરલ યાને કેટલાક, બરાબર. આ જે ફૂલરસની એક કોથળીમાંથી બીજા કોષમાં અનેક વાર, સેવરલ ટાઈમ્સ એટલે કે ખૂબ, ઘણી વખત, ઘણીવાર ફેરબદલી કરવામાં આવે છે. ક્લિયર બેટા? સો આગળ પેરેગ્રાફની ચર્ચા કરીશું આપણે. Moreover, a group of bees. Moreover એટલે તદુપરાંત. જ્યાં moreover વધારે પડતું જે મધમાખીનું એક ઝુંડ છે, ગ્રુપ ઓફ બી એટલે કે મધમાખીનું ઝુંડ. પાણીનું ફેન, their wings. ફેન, FAN, ફેન એટલે કે હવા નાખવી. ફેન એટલે કે હવા નાખવી. શું કરે છે? હવા નાખે છે. their wings, તેમની જે પાંખો છે, બરાબર, એમની જે પાંખો વીંજે at a speed of 4600 times, 4600 વખતના દરે, 4600 વખતના દરે એટલે કે એટલો સમય તેમની પાંખો જે છે, બરાબર, એમની પાંખો, આ જે કોષ છે, બરાબર, એક સેકન્ડમાં, ઇન અ સેકન્ડ એટલે કે એક સેકન્ડમાં 46 વખતના દરે, 46 વખતના દરે ટુ EVAPORATE એવાપોરેટ યાની કે બાષ્પીભવન થવું. એવાપોરેટ યાની કે બાષ્પીભવન થવું. ટર્ન લિક્વિડ ઇન્ટુ ગેસ, બાષ્પીભવન યાની કે ગેસમાં રૂપાંતર થઈ જાય, બરાબર. બાષ્પીભવન પામે છે, ત્યારબાદ પાંખો વીજીને પવન નાખે છે. એના કારણે શું થાય? તો કે આ જે વોટર છે એનું બાષ્પીભવન થઈ જાય છે, બરાબર. એટલે શું કરે? મધમાખીઓનું જે ઝુંડ છે, ગ્રુપ ઓફ બીઝ છે, એ એક ઝુંડ પાણીનું બાષ્પીભવન કરવા માટે એક સેકન્ડમાં 4600 વખતના દરે એમની પાંખો વીંજીને પવન નાખે છે, બરાબર. થસ આમ the nectar turns into brownish, BROWNISH, brownish એટલે બદામી, તપકીરિયા રંગ. બ્રાઉનિશ આપણે કહીએ ને, બ્રાઉનિશ યાની કે તપકીરિયા રંગની હની બની જાય છે, બરાબર. ફૂલરસ જે હતો એ ફૂલરસ જે નેક્ટર હતું એ નેક્ટર ટર્ન થઈ જાય, પરિવર્તન પામી જાય એમાંથી, બરાબર, બદામી મધમાં. કેવા મધમાં? બદામી, મરૂન કલરનું મધ બની જાય છે. પહેલાં વનસ્પતિનો રસ હોય એટલે થોડું પાણીદાર હોય, રાઈટ. પછી આખું ઝુંડ મળીને એને પવન નાખ્યા કરે એટલે એના કારણે એ બ્રાઉનિશ હની બની જાય છે. ઓકે. એન્ડ here are some other amazing facts about honey bees. Amazing, AMAZING, અમેઝિંગ એટલે કે અદ્ભુત, અમેઝિંગ એટલે કે આશ્ચર્યકારક અથવા તો આપણને નવાઈ પમાડે તેવું. અમેઝિંગ ફેક્ટ્સ એટલે કે હકીકત. અબાઉટ હની બીઝ એન્ડ હિયર આર સમ અધર, અને અહીં કેટલીક એના વિશે કેટલીક આશ્ચર્યકારક હકીકતો પણ છે, બરાબર. કઈ હકીકતો છે? તો કે એમની પાસે અદ્ભુત, વન્ડરફુલ કોમ્યુનિકેશન, COMMUNICATION. કોમ્યુનિકેશન તમને ખબર જ હશે, આપણે વાતચીત કરીએ ને, કોમ્યુનિકેશન એટલે કે વાતચીત કરવી, સંદેશો વ્યવહાર કરવાનો. સિસ્ટમ, SYSTEM, એમ એટલે કોમ્યુનિકેશન સિસ્ટમ એટલે કે સંદેશો વ્યવહાર જે કરવાની એક એમની અંદર અદ્ભુત પદ્ધતિ છે. આ જે હનીબીઝ છે એની અંદર એક્સ્ટ્રા એન્ડ ઓર્ડિનરી છે કહેવાય, બરાબર. ધ એક્સપ્લોરર જે આ શોધી કાઢનાર જે છે, સંશોધક કહેવાય, બરાબર. તો એક્સપ્લોરર, EXPLORER, એક્સપ્લોરર એટલે કે સંશોધક. બીઝ ટેલ દેયર સિસ્ટર્સ એટલે કે તેમની બહેનોને કહે છે. શું કહે છે? અબાઉટ ડિરેક્શન એટલે કે દિશા.
DIRECTION ડિરેક્શન એટલે કે દિશા, એન્ડ ડિસ્ટન્સ એન્ડ DISTANCE ડિસ્ટન્સ યાની કે અંતર, ઓફ ફ્લાવર્સ થ્રુ definite movement which we can call dances. એમની બહેનોને શું કરે, ખાસ પ્રકારનું મૂવમેન્ટ એટલે કે હલનચલન દ્વારા ફૂલોની દિશા, થ્રુ એટલે કે દ્વારા, ડેફિનેટ મૂવમેન્ટ એમની એક હલનચલન, એક ખાસ પ્રકારની હલનચલન દ્વારા ફૂલોની દિશા અને અંતર, ડિસ્ટન્સ એન્ડ ડિરેક્શન એની દિશા અને અંતર કહે છે. ઓકે, ડાન્સ કરીને પણ કહેવાશે ને, નર્તન કરીને, નૃત્ય કરીને પણ પોતાની મધમાખી બહેનો છે એમને બતાવે છે અંતર અને એનું દિશા. અ રાઉન્ડ ડાન્સ, ગોળ ગોળ જે ડાન્સ કરે છે, નાચે છે. સજેસ્ટ એટલે કે સૂચવે છે ધેટ ધ ફ્લાવર્સ આર ક્વાઇટ નિયર એટલે કે તદ્દન નજીક. એમનું જે આ ગોળ ગોળ નર્તન કરે છે, નાચે છે, એ એવું બતાવે છે કે ફૂલો તદ્દન નજીકમાં જ છે. ધ સફલ, SHUFFLE, સફલ યાની કે નૃત્ય કરવું, ડાન્સ પણ થશે, બરાબર. ટુ ડાન્સ અને સફલ યાની કે નૃત્ય કરવું. રેન્ડમ એટલે કે આડો અવળો ડાન્સ. આ જે એમનો રેન્ડમ ડાન્સ છે, એમનું જે ગોળ ગોળ ગમે તેમ નાચવાનું છે, ડાન્સ છે. સજેસ્ટ એટલે કે સૂચન કરે છે, સૂચવે છે ધેટ ધ બીઝ જે મધમાખીઓ છે એ શુડ બી રેડી ફોર ધ લોંગ ફ્લાઇટ, લાંબુ ઉડ્ડયન. આ જે એમનું નર્તન છે એ સૂચવે છે કે મધમાખીઓએ લાંબા ઉડ્ડયન માટે તૈયાર છે. બી રેડી એટલે કે તૈયાર છે. સંશોધક મધમાખીઓ તેમની બહેનો છે એને ખાસ પ્રકારના હલનચલન દ્વારા ફૂલોની દિશા અને અંતર કહે છે. ગોળ ગોળ નર્તન સૂચવે છે કે તેઓ ફૂલો એમની નજીક છે, તદ્દન નજીક છે. અને મુક્ત નર્તન સૂચવે છે, એમનું જે મુક્ત નર્તન, આ પ્રમાણનું એમનું જે મુક્ત નર્તન છે એ એવું સૂચવે છે કે મધમાખીઓએ લાંબા ઉડ્ડયન માટે તૈયાર રહેવાનું છે. રાઈટ. સર્ટેન અધર યાની કે બીજા કેટલાક મૂવમેન્ટ્સ હલનચલનો આર ઓલ્સો યુઝડ, ઘણા બધા બીજા હલનચલન પણ યુઝ કરવામાં આવે છે, ઉપયોગમાં લેવાય છે. શાના માટે? ટુ ઇન્ડિકેટ, INDICATE, ઇન્ડિકેટ યાની કે પોઈન્ટ કરવું, પોઈન્ટ આઉટ, દિશા સૂચન કરીએ આપણે. ઇન્ડિકેટ યાની કે ચીંધવું, નિશાન બતાવવું, બરાબર, દિશા સૂચન કરવું. ઇવન ધ ડિરેક્શન, એટલે કે ડિરેક્શન યાની કે દિશાઓ જણાવવા માટે પણ ઓફ નેક્ટર સોર્સ, નેક્ટર એટલે કે વનસ્પતિનો જે રસ મેળવવાના સોર્સિસ છે, સોર્સ એટલે કે ક્યાંથી વનસ્પતિ રસ મળે છે એના જે પ્રાપ્તિ કેન્દ્રો છે, ઓફ ફ્લાવર્સ જે ફૂલોમાં ફૂલરસના પ્રાપ્તિ કેન્દ્ર જે છે એની દિશા સૂચવવા માટે પણ તેઓ હલનચલનનો યુઝ કરે છે. ઓકે, સો આની અંદર જે જેટલા પણ હાર્ડ વર્ડ છે એ તમારી નોટબુકમાં 5 ટાઈમ્સ લખવાના રહેશે. મિનિંગ એન્ડ પ્રોનાઉન્સિએશન ફક્ત એક જ વખત, બાકી જે સ્પેલિંગ છે એ તમારે 5 વખત લખીને લર્ન કરવાના રહેશે. ઓકે, નાવ 4th પેરેગ્રાફ, આગળનો પેરેગ્રાફ. નાવ લેટ્સ લુક ઇન્ટુ ધેર આઈઝ. નાવ હવે જુઓ એમની આંખોને, ઇન્ટુ ધેર આઈઝ. હવે ચાલો આપણે એમની આંખોમાં જોઈએ. બીઝ હેવ 5 આઈઝ. હવે એમની આંખો જોઈએ, તેમની આંખો છે, મધમાખીઓને 5 આંખો હોય છે. કેટલી આંખો હોય છે? 5. ટુ કમ્પાઉન્ડ, COMPOUND, કમ્પાઉન્ડ એટલે કે સંયુક્ત, ભેગી, સંયુક્ત. 2 જે આંખો છે, બરાબર, એ સંયુક્ત છે, 2 સંયુક્ત. એન્ડ 1 and 3 સિમ્પલ વન્સ, 1 and 3 સિમ્પલ અને 3 સાદી છે, બરાબર. ધ સરફેસ એટલે કે સપાટી, SURFACE, સરફેસ એટલે કે સપાટી, ઓફ કમ્પાઉન્ડ આઈઝ ઓફ અ વર્કર બી હેઝ નિયરલી 5,000
હેઝાગોનલ, હેઝાગોનલ. હેક્ઝેગ્નલ શું થશે? હેક્ઝેગ્નલ. હેઝાગોનલ નહીં બોલવાનું, હેક્ઝેગ્નલ. હેક્ઝેગ્નલ, HEXAGONAL. હેક્ઝેગ્નલ એટલે કે ષટકોણીય. તમે જોજો મધપૂણામાં ષટકોણીય આકાર બને છે, બરાબર. FACET, ફેસિટ. ફેસિટ યાની કે પાસું, જે પાસું છે, બરાબર. એકદ કામદાર મધમાખીઓની સંયુક્ત આંખની સપાટીમાં લગભગ 5,000 જેટલા ષટકોણીય ફેસિટ હોય છે, યાની કે ષટકોણીય પાસા આવેલા હોય છે. ક્લિયર? ફેસિટ યાની કે પાસા. ઓકે. વેરેસ. વેરેસ એટલે કે જ્યાં. વેરેસ એટલે કે જ્યાં અથવા તો જ્યારે. ડ્રોન્સ હેવ. આ જે ડ્રોન છે, નર મધમાખી છે, એને લગભગ અબાઉટ 8,000 લગભગ 8,000 હોય છે. જે પેલી મધમાખીઓ છે એમાં 5,000 ષટકોણીય પાસા હોય છે આંખની સપાટીમાં, જ્યારે નર મધમાખીને લગભગ 8,000 હોય છે, બરાબર. બટ સરપ્રાઇઝિંગલી એટલે કે આશ્ચર્ય પમાડે એવી એ બાબત છે. પણ આશ્ચર્યમાં મૂકે, પરંતુ આશ્ચર્યની વાત એવી છે કે બીઝ આર પુઅર. આ જે બીઝ છે, મધમાખીઓ છે, એ બિચારી નબળી હોય છે. કેવી હોય છે? પુઅર હોય છે, બરાબર. શાની બાબતમાં? ઇન આઈડેન્ટિફાઈંગ એટલે કે રેકોગ્નાઇઝિંગ એટલે કે ઓળખવામાં, કંઈ પણ પારખવામાં નબળી હોય છે. શું પારખવામાં? તો કે કલર્સ, રંગ પારખવામાં. આશ્ચર્યની વાત એ છે કે મધમાખીઓ રંગ પારખવામાં નબળી હોય છે. ધે કેન આઈડેન્ટિફાય બ્લુ. તેઓ ફક્ત વાદળી ઓળખી કરે છે. શું? વાદળી રંગ. યલો પીળો રંગ. એન્ડ વ્હાઇટ કલર્સ ઓનલી. તે વાદળી, પીળો અને સફેદ જે રંગ છે એને જ પારખી શકે છે. ધે કેન નોટ. તેઓ કરી શકતા નથી. ધે કેન નોટ. તેઓ કરી શકતા નથી. શું નથી કરી શકતા? તો કે સી, જોઈ શકતા નથી. તેઓ શું જોઈ શકતા નથી? ધ રેડ કલર એટ ઓલ. તેઓ લાલ રંગ તો જરા પણ જોઈ શકતી નથી. આ જે હનીબીઝ છે તે. ઓકે. નાઉ ધ ફેમસ સાયન્ટિસ્ટ, જે આપણા વૈજ્ઞાનિક છે, પ્રસિદ્ધ વૈજ્ઞાનિક. કોણ? ડાર્વિન. જે ડાર્વિન છે એણે સ્ટડીડ યાની કે અભ્યાસ કર્યો હતો. શાના પર અભ્યાસ કર્યો હતો? તો ધ બીઝ. આ જે મધમાખીઓ છે એના વિશે ફોર મેની યર્સ, ઘણા બધા વર્ષો સુધી આ મધમાખીઓ પર એણે અભ્યાસ કર્યો હતો. એન્ડ સેડ, અને કહ્યું હતું. શું કહેલું? ધેટ ઓનલી, કે ફક્ત સ્ટુપિડ પર્સન, જે મૂર્ખ વ્યક્તિઓ છે, જે મૂર્ખ વ્યક્તિઓ હોય ને, વુડ નોટ બી અમેઝડ બાય ધ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર એટલે કે માળખું અથવા તો ઇમારત. આ જે હનીબીઝ છે, બરાબર, એવો જ કોઈ મૂર્ખ વ્યક્તિ હશે એ મધપૂડાના માળખામાંથી, બરાબર, મધપૂડાના માળખામાંથી ઓફ હનીકોમ, મધપૂડાના માળખાથી એમને અમેઝ ના થાય, યાની કે નવાઈ ન લાગે એવા કોઈક મૂર્ખ માણસો હશે. મધમાખીઓએ બીઝ ઇન્વેન્ટેડ એટલે કે શોધી કાઢ્યું છે. શું શોધી કાઢ્યું છે? તો કે એન એન્જિનિયરિંગ સ્કિલ. બોલો વિદ્યાર્થી મિત્રો, જોવું તો ખરા કે મધમાખીઓને આવી સ્કિલ, કૌશલ્ય આવી ગયું. મકાન બાંધવાનું, સ્કિલ ઓફ બિલ્ડિંગ અ હાઉસ, એટલે કે મકાન બાંધવાનું એમણે કૌશલ્ય શોધી કાઢ્યું છે, બરાબર. તેઓ યુઝ કરે છે, ઉપયોગ કરે છે. મિનિમમ, MINIMUM, મિનિમમ એટલે કે ઓછામાં ઓછું. મેક્ઝિમમ એટલે કે વધારેમાં વધારે. MAXIMUM, મેક્સિમમ યાની કે વધારેમાં વધારે. તેઓ ઓછામાં ઓછું. જથ્થો, અમાઉન્ટ ઓફ બિલ્ડિંગ એટલે કે ઓછામાં ઓછો જથ્થો. શું? તો કે બિલ્ડ કરે છે, સર્જન કરે છે. મટીરિયલ એટલે કે વેક્સ. મોટામાં વધારે શું કરે? અમાઉન્ટ ઓફ સ્પેસ યાની કે વધારેમાં વધારે જગ્યાનું સર્જન કરે છે.
બરાબર. અને ઓછામાં ઓછા જથ્થો અને વધારેમાં વધારે જગ્યાનું સર્જન કરે છે. ચીજ વસ્તુનો યાની કે મીણનો, બાંધકામની ચીજ વસ્તુઓ જે છે મીણ છે એ ઓછામાં ઓછો જથ્થો બનાવે અને વધારેમાં વધારે જગ્યાનું સર્જન કરે છે. તમે જોજો હનીબીઝ હોય, મધપૂડો હોય, આપણું જે હનીકોમ્બ હોય, હનીકોમ્બને તમે જોજો બેટા, તો હનીકોમ્બમાં તમે જોશો તો નાના નાના મીણ જેવા ષટકોણીય આકાર દેખાશે, એમાં મીણ જેવો ભાગ હશે અને એ જથ્થાની અંદર એ વધારે જગ્યા બનાવે છે અને ઓછામાં ઓછા જથ્થામાં જગ્યા વધારે લે અને ઓછામાં ઓછા જથ્થામાં એ મીણનો ભાગ ઉત્પન્ન કરે છે. આમ એમની બાંધકામની સિસ્ટમ પણ જોઉં બેટા. ઓકે, નાવ આઈ હોપ દેટ કે તમને આજનું આ જે ચેપ્ટર છે એમાં સારી રીતે સમજ પડી ગઈ હશે. બરાબર બેટા? તો આઈ હોપ દેટ કે આજે જે આપણે આટલા ચેપ્ટરની સમજ આપી, વન્ડરફુલ વર્કર્સની જે આપણે ચર્ચા કરી એની અંદર તમને સારી રીતે સમજ પડી ગઈ હશે, રાઈટ? તો આ જે હનીબીઝ છે એને વન્ડરફુલ વર્કર્સ તમે કહેશો ને બેટા, બરાબર? કેમ કે બિલ્ડિંગ બાંધવાનું એક કૌશલ્ય એમણે કરી નાખ્યું છે. ડાર્વિને પણ કહ્યું છે, વૈજ્ઞાનિક જે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક છે એણે પણ કહ્યું કે એને જો કોઈ પણ મૂર્ખ જ વ્યક્તિ હોય તો એ મધપૂડાના માળખાથી નવાઈ ન લાગે. ખરેખર એને બાંધકામ કરવાની અદ્ભુત આવડત છે. તમે હનીબીઝને જોજો, એવા એમ ઝુંડમાં ફરશે અને પોતે એટલો બધો રસ, થોડી અમથી એમની લાઈફ હોય છે પણ એટલા સમયમાં તો આપણને ઘણું બધું કામ કરી આપે છે. અને આ જે હની છે એનો તો આપણે ઉપયોગ જાણીએ જ છે બેટા. તો હનીનો પણ આપણે ખૂબ ઉપયોગ કરીએ છીએ. પણ આ વન્ડરફુલ વર્કર્સ જે હની બી છે એના એક્સાઇટિંગ, એકદમ નવાઈ પમાડે એવા વાતચીતથી તમને અથવા તો એના વિશે આ બાબતો જાણીને તમને પણ ખરેખર નવાઈ લાગવી જોઈએ અને એના વિશે ઘણી બધી બાબતો તમે સર્ચ કરીને જોજો. અને સમય મળે તો જો આ મધપુરાનું જે કેન્દ્ર હોય, સેન્ટર હોય, હાઉ ટુ મેક ધ હની ઇન્ટુ હનીબીઝ, હનીબીઝનું જે આ હનીકોમ્બમાંથી એવો મધ કેવી રીતે મેળવે છે એ ખરેખર આ પ્રક્રિયા જોજો તમે. અને આવા જ બધા જે કામ છે, આ જ બધું જે કામ છે એ તમને ઘણું બધું આગળ લઈ જઈ શકે છે. ઓકે બેટા? સો આઈ હોપ દેટ કે તમને મારું આજનો લેક્ચર પસંદ આવ્યો હશે. ઓકે, નાવ